જય શ્રી કૃષ્ણ બધાને અને સીતારામ। આજે ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામના। અને સૌથી જગત ગુરુ તો આપણી માતા છે, જન્મ દેનારી માં જ આપણી ગુરુ છે। એના આજ્ઞાનું પાલન કરો, એ જ આપણા માવતર, એ જ આપણા ગુરુ છે। આજે ગુરુ પૂર્ણિમા વિશે સરસ એક ભજન ગવડાવશું। શાન બતાવે ગુરુ, શાન બતાવે રે, મોક્ષના માર્ગની શાન બતાવે રે। જુગતી સમજાવે ગુરુ, મુક્તિ અપાવે રે। રામના નામનો મહિમા સમજાવે રે। રામના નામનો મહિમા સમજાવે રે। સોમવારે સૌમાં હરિ એકતા બતાવે રે। નાના મોટાનો ગુરુજી ભેદ ટાળે રે। ગુરુવારે મન તન મનને ધન મેલાવે રે। ત્રણ અક્ષરનો ગુરુ સાર સમજાવે રે। બુધવારે બહુનામી બોધ બતાવે રે। ભેદ ને ભ્રમની ભ્રાતિ મટાવે રે। ગુરુવારે જ્ઞાન દિશામાં મન વાળે રે। અવિનાશી પદની ઓળખ કરાવે રે। શુક્રવારે સાધન સર્વ મેલાવે રે। અજ્ઞાનનો ધોકો ગુરુ પલમાં મેલાવે રે। શાન બતાવે ગુરુ, શાન બતાવે રે। મોક્ષના માર્ગની શાન બતાવે રે। શનિવારે શબ્દ સાંભળ્યો ઘરે આવે રે। હું અને હરિની પરખ કરાવે રે। રવિવારે અલ્યાને આમ ઓળખાવે રે। કહે સંતો હરિ મળે તો નામના આધારે રે। કહે સંતો હરિ મળે તો નામના આધારે રે। જુગતી સમજાવે ગુરુ, મુક્તિ બતાવે રે। રામના નામનો મહિમા સમજાવે રે। જય શ્રી કૃષ્ણ। આ ગુરુનું ગીત કેવું લાગ્યું? બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અમે નાના હતા ત્યારે રૂપાવટીવાળા શામળા બાપુ આવતા હો ધારા, અને એના હાથને મેં બહુ ચોકલેટ ખાધેલી, નાની નાની ટીકડીઓ લાવતા અને બહુ મજા કરતી। સમર જેવડા હતા ત્યારે શામળા બાપુ રૂપાવટીથી આવતા, બહુ મજા આવતી। ચોકલેટો ખાટી મીઠી ખટમઠી ચોકલેટ લાવતા, બહુ મજા આવતી। બધાને હાર્દિક શુભકામના ગુરુ પૂર્ણિમાની, અને જય શ્રી કૃષ્ણ।